આમ છો બધા કલેજા મિત્રો મારા ભાઠારિયા બ્લોગમાં તમારું સ્વાગત છે અને જય દ્વારકાધીશ મિત્રો અને જરીક શરદી થઈ ગઈ છે એટલે હું આજે આપણો કેમેરામેન હે અને આજે એને ઓલી મેં તમને એક બે દી પહેલાં કીધું હતું ને સ્ટીક આવવાની હતી તો એ આવી ગઈ હતી રાતે તો મારા ભાઈ લઈ આવ્યો છે તો હવે બતાવું આવવાનું તો ગાઈસ આ છે એનું અનબોક્સિંગનું આનું પેકિંગ છે ગાઈસ આ છે એની મજબૂત પેકિંગ છે એમ તો મીશોવાળાએ કાંઈ એમ જેમ તેમ નથી કરતા પેકિંગ તો આવી રહી આપણી સ્ટીક આનું કાંઈ કામ હે નહીં એ તો ખરી પણ હમણાં નીચે રાખી દો અને અહીંયાથી મેં એની પેકિંગ કરી કાઢી આ એની કાગળ હતી પણ ત્યાં મીશોવાળાનું કાંઈ નક્કી ના હોય એ ગમે એ પ્રોડક્ટ ભટકાવી દે ગાઈસ તો આ છે એની કાગળ અને હવે આપણી મેન ચીજ નીકળે છે કેમેરા ગાઈસ આ બધું પગમાં દાબી રાખો નકર કદી ગુડી જાય છે પણ હવે તમને પાછું ખુલ્લી બતાવી રહ્યું છું એનું કાંઈ નક્કી ના હોય મીશોવાળાનું ગમે એ પ્રોડક્ટ ભટકાવીને પછી એમ કહી દે કે ભાઈ તમારે આવે ગાઈસ આ છે આપણી સ્ટીક અને અમે આમ કરીએ ને ખુલી ગયું ગાઈસ અને જો અને અહીંયા તારે પેર હોય ને પગ આમે ખુલી શકે જેવો ગાઈસ તેને બતાવ્યું અને ઉપર લાંબી કરો ગાઈસ આપણી લાંબી થઈ શકે અને આમ કરીને આમ ઊભી રાખીને આપણે વિડીયો શૂટ ગમે એ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ વિડીયો શૂટ પાછી આમ કરી અને આમ હયા તારા પેર આમ ફિટ કરી નાખવાના અને ગાઈસ આ જે છે ને એથી આપણે જો અને આમ કરીએ ને તો આ ઢીલું થઈ જાય અને આને આમ ફેરવી લઈએ ને તો આ ને ટાઈટ થઈ જાય અને હવે આપણે આને એક ફીચર બતાવો જો ગાઈસ આ છે ને એ આમ ફરે જો તમને 60 ડિગ્રી ઘુમાવીને દઈ દીધું છે અને હવે તમને ને આની માઇક બતાવું ગાઈસ આમાં એક ચાપ છે એને તમને કાઢીને બતાવું તો ગાઈસ આ છે એની ક્યાં ગયા હાથમાં આવતી નથી ગેમ આ ચાપના સેલ પૂરા થઈ ગયા છે ગાઈસ એટલે પણ હમણાં હાલે છે લેવાના છે આપણે ગાઈસ અને આ છે સ્ટીક ગાઈસ તમને બતાડી જ દીધી અને આમાં આમ ઊભી રાખે અને આ હોય ને એને આમ દબાવીએ ને તો આ હોય ને એમાં આપણે સેટેથી ઊભો હોય તો આપણે જાણે કે અમે કાંઈક બીજું કરતા હોય ને આપણા હાથ નારા ના હોય ને તો આમ ઊભી રાખીએ આ ચાપને આમ જો અહીંયા બટન આવે તમને દેખાડે અહીંયા એક બટન છે એને દબાવીએ ને તો એને રેકોર્ડિંગ અમને એને મોબાઈલમાં કનેક્ટ કરવું પડે મોબાઈલમાં કનેક્ટ થઈને જે આ બટન એમ દબીએ ને એટલે સીધું રેકોર્ડિંગ ચાલુ થઈ જાય અને આપણે જાણે સેટઅપ બહુ હોય ને આપણે કાંઈક એને બીજું કામ હોય તો આપણે આમ બોલી શકીએ પડખે ક્લિયર અવાજ આવે ગાઈસ હવે હું આમાં ફિટ કરી અને એને નાયકાના ઘરે જઈશ તમને બતાડું હાલ હવે હું નાયકાના ઘરે જાઉં છું અને એને આમાં ભરાવી દીધી છે કેમેરાની સ્ટીક તો હવે હું નાયકાના ઘરે જાઉં જ છું ગાઈસ અહીંયા અડધા ભલે ભૂગી ગયું છું ગાઈસ હવે નાયકાના ઘરે પહોંચવાવાળો છું ગાઈસ કે તમને એને નાયકાના ઘરે જ આવી ગયો છું મારે કાંઈ કામ હતું કામ પૂરું કરીને આવી ગયું છું તો અહીંયા જ આપણે બ્લોગ પૂરું કર્યું છે જય વડવાળા અને જય દ્વારકાધીશ મિત્રો બાય